કેદારનાથ પહોંચી ગયા છીએ, પણ એક એવી પણ અહીંયા લાઈન છે કે જે પરમિશન બતાવીને ટોકન લેવાનું. નોર્મલ દર્શન કરવા હોય કે વીઆઈપી દર્શન કરવા હોય, કમ્પલસરી આ લાઈનમાં ઊભું રહેવું પડે છે, અને લાઈન પણ બહુ મોટી છે. આપણી વાળા આવે છે ને અહીંયા, એ બધા કે છે ખાલી કે એમ નામ દર્શન થઈ જાય, એમ નામ નથી થતા. આમાં ટોકન લેવું પડે પેલા દર્શન કરવા માટેનું, પણ એ તમે વીઆઈપી હોય કે લોકલ હોય બધાને લેવાનું. હા, એ લેવાનું જ છે ને. એની લાઈનમાં પેલા લાગી જ જવાનું, ટાઈટ હોય વરસાદ હોય તો પણ. અને પછી તમને દર્શન કરવા માટેની પરમિશન મળશે, એ તમારું રજીસ્ટ્રેશન હશે તો. નહીં હોય તો નહીં મળે, અહીંયાથી પાછું રિટર્ન જવાનું. તમારો શું પ્લાન છે? દર્શન તમારે કેવા કરવા છે? મારે તો દર્શન ગર્ભગૃહમાં અંદર જઈને જ કરવાના છે. વીઆઈપી માં કે નોર્મલમાં? નોર્મલમાં. વીઆઈપીમાં ગર્ભગૃહમાં એન્ટ્રી કદાચ નથી. બરાબર. એટલે વીઆઈપી દર્શન આપણા માટે કઈ કામના છે નહીં. તો આપણે બહારથી કરીએ કે વીઆઈપી કરીએ, એ બધું એક જેવું જ છે. એટલે આપણે નોર્મલમાં જ દર્શન કરશું. થોડુંક ઊભું રહેવું પડશે લાઈનમાં, પણ ભલે ઊભું રહેવું પડે. 12 કલાક 24 કલાક અમે ઊભું રહેવું રહેશે. ના, ઊભું રહેવાનું છે, અડગ ઊભું રહેવાનું છે. આપણે અહીંયા આવ્યા છીએ એ માટે, કારણ કે -3 ડિગ્રી તાપમાન છે, અને તમે બરફ તો જોઈ રહ્યા છો, એકલો બરફ છે ચારે બાજુ. ના, અને જો કપડા બી આ બધા ભીના જ છે, તો પણ ઉભેલો છું લાઈનમાં. ખૂબ સરસ. તમારી જય કેદાર. તમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અપાર છે. તમને મહાદેવ દર્શન આપશે 100%. આપણે દર્શન બધા માટે કરવાના છે, કોઈ આપણા એક માટે નથી કરતા. વાહ. તો બાકી બધા લાઈન વાળાને આપણે ઘરે મોકલી દઈએ. હવે એ બધાને તો પછી અમારી પાસે બી અમુક એવું ફેમિલી છે કે જે એક્સ્ટ્રા બધું જોઈએ છે, અને એ લોકો બધું વીઆઈપી વાળું ગોતે જ છે, તો એ લોકો એના માટે દર્શન કરશે. તમારે તો સમાજ માટે, સમાજનું કલ્યાણ, એના માટે આ બધું કરવાનું છે. બરાબર છે. સરસ. તો અત્યારે માહોલ પણ બરાબરનો જામી ગયેલો છે, અને ટાઈમની વાત કરીએ તો 6:45 થઈ ગયા છે. બરાબર, 6:45 થઈ ગયા છે કમ્પ્લીટ. ઉપર તડકો છે, ઠંડી પણ એવી છે.